જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે જોશું કે જમીન ખરીદવા માટે સરકાર 2 લાખ રૂપિયા સુધીની સહાય કરે છે. જેને પણ જમીન નથી એ લોકો પોતાની જમીન છે એ ખરીદી શકે છે અને આના માટે સરકાર તમને 2 લાખ રૂપિયા આપશે. આની પાત્રતાની આપણે વાત કરીએ તો વાર્ષિક જે આવક છે એ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે 6 લાખ રૂપિયા છે. આની અંદર કુટુંબના એક જ વ્યક્તિને લાભ મળશે. સરકારી સહાયથી મેળવેલ જમીનના લાભાર્થી છે એ 15 વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે. એટલે કે આ જમીન છે વેચી નહીં શકે, ખેતમજૂર હોવા જોઈએ. જમીન ખરીદવા માટે જે સક્ષમ હોય એ આનો લાભ છે મેળવી શકે છે. જરૂરી ડોક્યુમેન્ટ્સની અંદર આધાર કાર્ડ, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિનું પ્રમાણપત્ર, ખેત અથવા તો ખેતમજૂર હોવાનો દાખલો, આવકનો દાખલો, જમીનના 7/12ના ઉતારા, બેંક પાસબુકના પ્રથમ આંકડાની નકલ. અને આના માટે તમારે ફોર્મ ભરી અને ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે ત્યાં તમે ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો, અથવા તો જિલ્લા નાયબ અધિકારી શ્રીની જે કચેરી છે ત્યાં તમે જઈ અને રૂબરૂ પણ માહિતી છે એ મેળવી શકો છો. આવશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ